રામ રામ સીતારામ, જય માતાજી। તો નાઇટ બ્લોગમાં ફરીથી અમે આવી ગયા શિવધામ વાણીના તખાણા તરફ। તો જો અત્યારે હાલ અમે ઊભા છીએ મેન ગેટે આવી ગયા છીએ। તો અહીંથી નાઇટનું લોકેશન તમને બતાવીએ। આજે બીજા દિવસીય શું પ્રોગ્રામ છે શિવધામની અંદર એ તમને અંદર જઈને બતાવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। ચાલો આપણે જઈએ આગળ। તો અમે આપણે આવી જઈએ હસ્તકલા મેળો। જો તો મેળામાં શું છે જોઈએ। જુદી જુદી વસ્તુઓ વિવિધ પ્રકારના સ્ટોલ જો જુદા જુદા સ્ટોલ બધા છે આ બંને બાજુ હસ્તકલામાં। તો આમાં આપણે જઈએ આગળ। તો શિવધામમાં જો રાત્રે અને સવારે વહેલા 2 ટાઈમ સફાઈ થાય। જો રોડ રસ્તા બધા 2 ટાઈમ સફાઈ થઈ જાય। તો અમારા મિત્ર જો આજે પણ આવી ગયા અહીંયા। તો અમે જઈએ આગળ મેળાની અંદર શું તમને લાઈવ બતાવીએ। તો જો એ ગણપતિથી આવી ગયા નોકરી પરથી અહીંયા। તો આગળ જઈએ બધા। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભોજન પ્રસાદ લેવા માટે। આજે ભારે ભીડ, લાખોની તાદાદમાં રાતે પબ્લિક આજે બીજા દિવસ નાઇટમાં તમે જુઓ પુષ્કળ પબ્લિકમાં આજે તો લાખોની તાદાદમાં રાત્રે પબ્લિક આવી। જો આ બધી પબ્લિક ભોજન લેવા જાય પ્રસાદ લેવા માટે। જો આ બાજુ પણ જુઓ અને પાછળ પણ જુઓ। તો અમે આપણે જઈએ ત્યાં ભોજન પ્રસાદ લેવા માટે। વિભાગ જો આ બધી મહિલા વિભાગ 2 વોર્ડોમાં મહિલાઓ જમણવાર બધું હોય। હા હા આજે લાખોની તાદાદમાં રાત્રે અત્યારે હાલ જો જમવા માટે પબ્લિક આવી રહી છે વાટનાની અંદર। તો આજે જમવામાં ભારે એવી ભીડ। આપણે જઈએ આગળ। ભોજન પક્ષી સામે ટ્રેક્ટરની થોડી પણ રાખો ભારે ભીડ જમવામાં તો હવે શિવધામની અંદર બાપુ વડેગીરીની જે મૂર્તિ હતી પ્રતિમા એના સ્ટેન્ડ ઉપર લાઈન મૂકવાની હતા। જો લાઈવ ક્રેન આવી તો કઈ રીતે મૂકવી એ તમને બતાવું તો વિડીયોમાં બતાવી। તો જો આપણે આવી ગયા શિવધામમાં અને આ બાપુ બળદેવગીરીની પ્રતિમા જે અહીંયાથી ઉપાડી
અને પેલા સ્ટેન્ડ ઉપર મૂકવાની સામે રહી દો. હાલ જો આ ક્રેન આવી ઉપાડવા માટે પ્રતિમા ઉપાડીને અહીંયાથી ત્યાં લઈ જવાની. તો કઈ રીતે લઈ જાય તમને બતાવું. તો જો અહીંયા ક્રેન આવી ગઈ અને સામે જો કમ્પ્લેટ બાંધી દીધું હોય અને આમાં કઈ રીતે પ્રતિમા ઉપર એ આપણે તમને લાઈવ બતાવીએ. બહુ ભારે વિશાળ કાયા ઉપર પ્રતિમા. તો જો આજે મંદિર દર્શન કરવા માટે પણ રાત્રે ભારે ભીડ. જો વાણીનાથ ભગવાનના દર્શન તમને કરાવું લાઈવ મંદિરના. જો જોરદાર સુશોભિત નાઇટ ડેકોરેશન જબરજસ્ત શિવધામ. જો મોદી સાહેબની સભા જે સભા માટે મહાન વિશાળ કાય મંડપ જોયો. નોખી નજર ના પગે એટલા સુધી મંડપ છે. આવા 3 છે. જો વિશાળ પાયા ઉપર મોદી સાહેબની અહીંયા મોટી સભા થશે જે તારીખ 22 તારીખે. તો એમના માટે જો આ ટેન્ટ બધા જબરજસ્ત સામે આ વચલેના ડુમ્મો પેલું એ બનશે સ્ટેજ. હા જો આ શિવધામ નો મેળો. તો શિવધામનો મેળો માણવા માટે જો કચ્છથી બહેનો ભરપૂર માત્રામાં કચ્છથી પબ્લિક આવવા જોયા. આ બધી કચ્છથી પબ્લિક આવી, કચ્છ ભૂજથી. જય વાણીનાથ.